ગગુડિયો આવ્યો ગગુડિયો. તો અમે જઈએ છીએ હવે. હનુમાન દાદા એ લખનભાઈ થાળ પકડી લીધો હે. ચલો ચલો થાળ ધરે છે બાપુ. જય હનુમાન દાદા. કેમ છે ભાઈ? જયંતિ છે. હા એટલે અમે થાળ ધરવા આવ્યા છે આજ. હા તડકો બહુ છે. બહુ એટલે બહુ. તો તમે બધા વિચારતા છો કે અત્યારે ખાંભા સિંગળ હનુમાન દાદા મંદિરે. તો તમે ખાંભામાં કંઈક આવું આયોજન છે. તો છાશ વિતરણ. પેલી બાજુ પણ એટલું બધું પબ્લિક છે, બહુ જોરદાર. હેલો દોસ્તો, મહાદેવ કેમ છે બધા? મજામાં. હું તમારો દોસ્ત આજે નવો વિડીયો લઈને આવી ગયો. આજે છે શનિવાર અને હનુમાન જયંતિ. તો અમે અત્યારે આવી ગયા છીએ ગામમાં સામત ભગતની જગ્યામાં, કેમ કે આજે અમારે જમણવાર છે પ્રસાદી હનુમાન દાદાની. અને ગામ ધોવડો બંધ છે, સાગમટે પ્રસાદી લેવાનું છે, એટલે આખું ગામ હશે જમણવારમાં. અને અત્યારે અમે આવી ગયા છીએ મંદિરે સેવામાં. જુઓ તમે, બધા સેવા કરે છે અત્યારે. જુઓ, બાજરો અને ઘઉં ને બધું તડકે નાખે છે બધા. જુઓ તમે, રસોઈ બને છે હજી, પ્રસાદી બધું કામ શરૂ છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે જગ્યામાં, કેમ કે પ્રસાદી ને એવું છે એટલે. તો આ વિડીયો તમે જોતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયોમાં તમે આગળ બન્યા રહો, મજા આવશે. હનુમાન જયંતિ, હનુમાન ગળાએ જવાનું છે દર્શન કરવા. તો ચાલો બન્યા રહેજો. મોરમ જેવું છે. ભાળી ગયા ભગત ગગુડિયો આવ્યો ગગુડિયો. હાથમાં રાખી પોટલું. આવો આવો લે, ઉઠીને આવા લાગો. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ હનુમાન દાદાને થાળ ધરવા. જોવો તમે, હું ભાયાતા અને લખન ને બધા. કેમ છે લખનભાઈ? મજામાં? કેદી આવ્યા સુરત થી? હમણાં 2 દિવસમાં. એમ ને? તો આ ભાઈને લાઈક સબસ્ક્રાઇબ કરજો. એને પણ યુટ્યુબ ચેનલ છે લખન રબારી 2. હા એમ. અને અત્યારે અમે જઈએ છીએ હનુમાન દાદાને થાળ ધરવા. ચલો કન્ટિન્યુ રહેજો આપણે. તો આપણે રામજી મંદિરને થાળ ધરી દીધો છે જગ્યામાં. આ અમારું નવું મંદિર બન્યું તો હમણાં ટૂંક સમય પહેલા જ તે. તો અમે જઈએ છીએ હવે. હનુમાન દાદાએ લખનભાઈ થાળ પકડી લીધો છે. ચલો ચલો. જો હજી હવન કુંડે એમને છે હજી. હા એમ. તો અમે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે થાળ ધરવા પાછા. રામ ભગવાનને ચડાવીને સીધા આવી ગયા છીએ હનુમાન દાદાને થાળ ધરવા. ભાઈ તો તડકો પણ એમ છે. હા થાળ ધરે છે બાપુ. જય હનુમાન દાદા. કેમ છે ભાઈ? જયંતિ છે. હા એટલે અમે થાળ ધરવા આવ્યા છે આજ. હા તડકો બહુ છે. બહુ એટલે બહુ. પરસેવો જોવો તમે. રબજબ થઈ ગયા છે. હા સુરતી લાલા, સુરતી લાલા. ભાઈ તો તડકો લાગે તમને? તડકો લાગે છે પણ દાદાની દયા છે એટલે નથી લાગતો. હા એમ. લાગે છે, ઓછો લાગે. હા એમ. આવીને આવી સરદાર રહી તો ન લાગે. ભલે રેગડા ઉતરી જાય.
તો આપણે આવી ગયા છીએ ધરીને હનુમાન દાદાને ફોટોગ્રાફી બધા વીખે છે. હનુમાન દાદાના ફોટો છે બધા. તો અમારે જમણવાર શરૂ થઈ ગયું છે બૈરાઓનું. ભાત બધું તૈયારી કરવા મળ્યા છે. તો તમે અત્યારે આ બ્લોગ મૂકી જાય તો પ્રસાદી રસાઈ ગઈ છે મારો પાસે લખા એમ થોડું કહેવાય આપણે. તો જમણવાર શરૂ થઈ ગયું છે અને ભાત જવા દે. ચાલો કાઉન્ટરે. હરતી બાપની બે રહી. સદી લઈને આવી ગયા છે સીધા વાડીએ જંગલમાં. જો કુઈ કેવી છે ઊંડી. હા 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 કાયતરા જોવો તમે. જંગલની મોજ એમ કહેવાય. હા આ જંગલની મોજ છે. આમ જોવો ભલામણા. હા હા કાયતરા જોવો લાલ લાલ. હા આ જંગલની મોજ છે અમારી. જોવો મીઠા મીઠા કાયતરા કોને ખાવા છે કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો ચાલો અમે કાયતરા ખાઈ લઈ મીઠી મીઠી. કોઈ પણ એમ છે ભાઈ તા પાણી છે આમાં ક્યાં દેખાય પણ હું ત્યાં જાઉં હા દેખાય નથી દેખાતું. તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. કાયતરા કાયતરા કાયતરા. તો અમારે ચા પીવા મળ્યા છે હનુમાનગાળા પગીને. તો અમે પગી ગયા છીએ હનુમાનગાળા અને હવે ટ્રેકિંગ કરવાનું છે. થોડું હાલીને દર્શન કરવા માટે જવાનું છે. હાલો ચા પી લો ફટાફટ પછી રહી પરસેવો વળી ગયો હાલીને એવા ત્યાં આટલું એવું. હજી તો ઘણું હાલવાનું છે ભાઈ. હા એમ તો થોડુંક ટ્રેકિંગ કરી લઈને પછી આવીએ અમે હનુમાન દાદાનું દર્શન કરીને પાછા રિટર્ન. તો અમે હળું હળું હાલતા થઈ ગયા છીએ હનુમાન દાદા તરફ અને થોડુંક હાલી ગયા છીએ. હા ચડી ગયો છે થોડોક. તો હવે ચડી જવું અમે થોડો ઘણો આગળ. અડકો છે પણ આજ બહુ ભાઈ તા કા 1.5 કિલોમીટર છે આગો પણ વાંધો નથી. હાલ્યા જાય પવન ઉડી ગયેલો છે. અરે બહુ તડકો છે ભાઈ તા ફૂલે ફૂલ. તો આપણે મોડા એવા તો સારું કહેવાય. હા જો અત્યારે ઉનાળામાં બધું ઉકાઈ ગયું છે તડકાનું. થોડોક નજારો થોડોક ડીમ પડી ગયો છે ઉનાળામાં. કેમ કે હા એમ હા એમ કેમ કે તડકામાં થોડુંક પાંદડા બાંદડા ખરી જાય એટલે આ બધું ખરી જાય. પબ્લિક તમે જો આ રૂપિયાના સિક્કા છે ને ઝાડમાં કૂતાડે. આ ખોટું કહેવાય એક જાતનું. આમ ગણો ને તો આ ખોટું કહેવાય. રૂપિયાના સિક્કા તમે ઝાડમાં કૂતાડો. કેમ કે આની કરતાં થોડુંક હાથમાં આપી દઉં સારું કોકને. પણ આમ ઝાડમાં ખોટું નાખું એક તો ઝાડને નુકસાન થાય. હા એમ ઝાડ હાવ તો લાગડ ઝાડમાં કૂતાડે તો લાગડ ઝાડમાં કૂતાડેલા હે. ને આવી ગયા છે કાળ ભૈરવ દાદા. હા જય કાળ ભૈરવ દાદા. લાગડ ઝાડમાં કૂતાડેલા હે. તો હવે થોડોક જ દૂર છે અમારે હનુમાન દાદા આવે. જો આ પેક. હા તડકો ભાઈ હનુમાન દાદાની પેક બહુ જબરી પેક છે. જય હનુમાનજી મહારાજ. લીધા છે ને ભયાતા છે ને હાફી ગયા છે. બે ગયા છે થડ પકડીને. માણસો અત્યારે હળવું પડી ગયું છે ધીમે ધીમે. જુઓ તમે આ ઓછું થઈ ગયું છે. નીચે ઉતરતા જ મઢીના મસ્ત મજાના દર્શન થઈ જાય છે બાપુના બધાના જોરદાર.
તો હાલો નીકળી હવે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. હનુમાન દાદાથી નીકળી હવે ઘર તરફ. જો પબ્લિક હાવ ઓછું થઈ ગયું છે અંદર નીચે. તો ચાલો નીકળીએ. આવી ગયા આપણે ઘરે હનુમાન ગાળાથી સીધા જ. ભાઈ તમે માવો ખાઈ લે. ચાલો મળીએ. હવે જવાનું છે સીધું ખાંભા. કહો. તો તમે બધા વિચારતા છો કે આ શું છે? અત્યારે હું આવી ગયો છું ખાંભા સિંગળ હનુમાન દાદાના મંદિરે. તો તમે ખાંભામાં કંઈક આવું આયોજન છે. તો છાશ વિતરણ પ્રસાદીનું શરૂ છે બધે ખાંભામાં. ખાંભામાં આયોજન જોરદાર. દર વર્ષે આમ જ ગોઠવવામાં આવે છે આયોજન જબરું. જોવો તમે પબ્લિક. જોરદાર આયોજન જબરું. અને બ્લોગમાં બન્યા રહેજો આપણે. પેલી બાજુ પણ એટલું બધું પબ્લિક છે, બહુ જોરદાર. જય પીગળો હનુમાન દાદા. તો સરસ મજાના દર્શન કરી લીધા છે. પ્રસાદી પણ લઈ લીધી છે ખાંભામાં. અમારે ચિરાગભાઈને ઊભી ગયા છે રસ્તામાં. બહુ મજા આવી ગઈ પિંગળ હનુમાન દાદા મહાદેવ. હાલો ગાડી વાડી વગાલો. હાલો નીકળીએ આપણે. હવે અમે નીકળીએ ઘરે સીધા. આંબા થઈ ગયા છે મામાના ઘરે. સુઈ ગયા છે. થાકી ગયા ને તો એન્ડિંગ આપી દઈ. તો ચાલો મિત્રો સુઈ જાઓ હવે અને ગુડ નાઇટ. અને હવે મળીએ આપણે સીધા નવા વિડીયોમાં. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ હવે નવા વિડીયોમાં. રાધે રાધે.